ચાલો, વેલકમ બધા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 નો પ્રથમ ચેપ્ટર જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ તેના વિશે અભ્યાસ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે આપણે જેટલો બેઝિક વસ્તુ છે એ આપણે પહેલા સૌપ્રથમ સમજશું, બરાબર? તો સૌપ્રથમ આપણે સમજવાનું છે કે પ્રક્રિયક અને નિપજ. તો પ્રક્રિયક કોને કહેવાય? તો જે બે પ્રક્રિયકો સાથે મળીને પ્રક્રિયા કરતા હોય તેને આપણે પ્રક્રિયક કહેશું. અને પ્રક્રિયકો ભેગા થઈને જે વસ્તુઓ બનાવતા હોય, જે વસ્તુ બનાવતા હોય તેને આપણે નિપજ કહેશું. તો પ્રક્રિયક કોને કહેવાય? જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય. જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તેને આપણે પ્રક્રિયક કહેશું. પ્રક્રિયા થઈ અને જે બનતો હોય તેને આપણે નિપજ કહેશું. આપણે અંતે જે બનશે, પ્રક્રિયાના અંતે જે બનશે એને આપણે શું કહેશું? નિપજ કહેશું. તો આપણે બે ટર્મ પ્રક્રિયક અને નિપજ વિશે ખ્યાલ હોવો જોઈએ. પ્રક્રિયક કોને કહેશું? તો આપણે જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તેને આપણે શું કહેશું? પ્રક્રિયા થઈ અને જે બનતો હોય તેને આપણે નિપજ કહેશું. ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ઉદાહરણ તરીકે કે કાર્બન પ્લસ ઓક્સિજન આ બે પ્રક્રિયક છે. તેમની વચ્ચે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. એક આપણે એ ઉદાહરણ સમજશું. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O. H2O એટલે કે પાણી, CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે કે CaOH ટ્વાઇસ. આ બે જે ઉદાહરણ આપેલ છે તેમાં પ્રક્રિયક કયા કયા છે અને નિપજ કયા કયા છે તે જોઈએ. તો જેમની વચ્ચે પ્રક્રિયા થાય છે તેને આપણે પ્રક્રિયક કહેશું. તો ઉદાહરણ 1 માં અને ઉદાહરણ 2 માં. ઉદાહરણ 1 માં પ્રક્રિયક કયા કયા છે લખી લઈએ. કાર્બન અને ઓક્સિજન. ઉદાહરણ 1 ની અંદર નિપજ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ. ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 2 આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O વચ્ચે પ્રક્રિયા થઈ એના આપણે પ્રક્રિયક અને નિપજ જોઈ લઈએ. એમાં પ્રક્રિયક છે કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O એટલે કે પાણી. નિપજ શું છે? નિપજ છે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બોલો OH ટ્વાઇસ ને શું વંચાય? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને વંચાશે CaOH ટ્વાઇસ. આ નામ થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે પ્રશ્ન જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સ માટેનો મોસ્ટ એમપી પ્રશ્ન છે. 3 માર્ક્સ માટે મોસ્ટ એમપી પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આપણે સંયોગીકરણ પ્રક્રિયા સમજીએ તેનાથી પહેલા આપણે સંયોગીકરણનો મતલબ સમજી લઈએ. સંયોગીકરણ એટલે શું થાય? કોઈ પણ વસ્તુને જોડાવવું, કમ્બાઈન થવું, સાથે મળવું એને આપણે શું કહેશું? સંયોગીકરણ. આ ગુજરાતીનો શબ્દ છે સંયોજવું, તેના પરથી એક શબ્દ આવેલો છે સંયોગીકરણ. તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બે કરતા વધુ પ્રક્રિયકો સાથે જોડાઈને એક જ નિપજ બનાવતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો? સંયોગીકરણ પ્રક્રિયા કહેશું. અથવા તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા યાદ કરી લો. બે કે બે કરતા વધુ પ્રક્રિયકો સાથે મળીને અથવા બે કે બે કરતા વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ બનાવતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે શું કહેશું? સંયોગીકરણ પ્રક્રિયા કહેશું. એના ઉદાહરણ જોઈએ. કાર્બન અને ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન બંને જોડાઈને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કઈ પ્રક્રિયાનું ઉદાહરણ થશે? સંયોગીકરણ પ્રક્રિયા. બીજો આમાં પ્રક્રિયા કયા કયા છે? તો કાર્બન અને ઓક્સિજન પ્રક્રિયક છે. કાર્બન ડાયોક્સાઇડ નિપજ છે. બીજી પ્રક્રિયા જોઈએ. એમાં આપણે પ્રક્રિયા કયા કયા છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી. અને નિપજ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આમાં પ્રક્રિયક અને નિપજ. આ પણ શેનું ઉદાહરણ થશે? સંયોગીકરણ. કેમ? બે કે બે કરતા વધુ પ્રક્રિયકો સાથે જોડાઈને એક જ નિપજ બને છે. પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ એનાથી પહેલા આપણે કેટલું બેસિક એના વિશે ખબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે પ્રક્રિયક કોને કહેવાય? નિપજ કોને કહેવાય? તો
તો જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય ને વિદ્યાર્થી મિત્રો, કે જે વસ્તુ આપણે શરૂઆતમાં લીધું હોય તેને આપણે શું કહેશું? પ્રક્રિયા કહેશું. અને પ્રક્રિયા થઈ અને અંતે આપણને જે વસ્તુ મળતી હોય તેને આપણે શું કહેશું? નિપજ. પ્રક્રિયક અને નિપજ એ આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરી. પ્રક્રિયક કોને કહેવાય? જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તેને આપણે શું કહેશું? પ્રક્રિયક. અને પ્રક્રિયા થઈને જે અંતે મળતો હોય વિદ્યાર્થી મિત્રો તેને આપણે શું કહેશું? પ્રક્રિયાના અંતે જે મળે તેને આપણે કહેશું નિપજ. ઉદાહરણ જોઈએ, કાર્બન પ્લસ ઓક્સિજન એટલે કે પ્રક્રિયાની શરૂઆતમાં અમે બે તત્વો લીધા છે, એક કાર્બન અને એક અણુ લીધેલો છે ઓક્સિજન. તો કાર્બન અને ઓક્સિજન એ જોડાઈને શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ મારા માટે શું થશે વિદ્યાર્થી મિત્રો? નિપજ. અને કાર્બન પ્લસ ઓક્સિજન પ્રક્રિયક. વેરી ગુડ. કાર્બન અને ઓક્સિજન મારા માટે થશે પ્રક્રિયક. પ્રક્રિયા થઈ અને અંતે જે મળે તેને કહેવાય નિપજ. કાર્બન ડાયોક્સાઇડ અહીં આપણા માટે થશે નિપજ. બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં આપણે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ, એને ગરમ કરશો શું બનશે? આયરન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આમાં પ્રક્રિયા શું છે વિદ્યાર્થી મિત્રો? FeSO4. વેરી ગુડ. નિપજ Fe2O3, SO2 અને SO3. Fe2O3, SO2, SO3 એ આપણા માટે થશે નિપજ.